ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા પાલેજ પોલીસ મથકના ઇન્સ્પેક્શન માટે પહોંચ્યા હતા। તેઓએ પાલેજ ખાતે પહોંચતા જ પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એન.કે. ડાભીએ સ્વાગત કર્યું હતું। ત્યારબાદ પાલેજ પોલીસ મથકના પોલીસ કર્મીઓની પરેડ નિહાળી તેઓની સલામતી ઝીલી હતી। તેઓએ પાલેજ પોલીસ મથકની વિવિધ કામગીરી બાબતે સમીક્ષા કરી હતી। પોલીસ મથકની વાર્ષિક તપાસણી કરી હતી। પોલીસ મથકમાં ક્રાઇમ રેટમાં કેટલો વધારો ઘટાડો થયો છે તે બાબતે માહિતી મેળવી હતી। પોલીસ કર્મીઓની રજૂઆત બાબતે પણ માહિતી મેળવી હતી। પાલેજ ઓવરબ્રિજનો વધુ એક ગાળો ખુલ્લો મૂકવા બાબતે પાલેજના મીડિયા કર્મીઓ દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષકને મૌખિક રજૂઆત કરવામાં આવતા તેઓએ વહેલી તકે ઘટતું કરવાની ખાતરી આપી હતી। આયોજિત કાર્યક્રમમાં ભરૂચના નાયબ પોલીસ અધિક્ષક સી.કે. પટેલ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। આજરોજ પાલેજ પોલીસ સ્ટેશનની વાર્ષિક તપાસણી અર્થે અહીંયા પાલેજ પોલીસ સ્ટેશન આવવાનું થયું છે। જ્યારે વાર્ષિક તપાસણી કોઈપણ પોલીસ સ્ટેશનની હોય છે ત્યારે અહીંયા જે છે એ તમામ વસ્તુઓના રેકોર્ડ્સ ઉપર જે છે એક નજર નાખવામાં આવે છે। હાલમાં પાલેજ પોલીસ સ્ટેશનની અંદર ક્રાઇમ રેટમાં કેટલો વધારો કે ઘટાડો થયો છે તેની પર નજર નાખવામાં આવે છે। એ સિવાય પોલીસ સ્ટેશનના તમામ કર્મચારીઓને રૂબરૂ મળી અને એ લોકોને કોઈ પણ વેલફેર માટેનું કે એમની કોઈ પણ રજૂઆત હોય તો તે પણ જાણવામાં આવે છે। આ સિવાય પાલેજ પોલીસ સ્ટેશનમાં આવેલી બંને બીટો એટલે કે થાણા બીટ અને ટંકારિયા બીટની પણ અલગથી મુલાકાત કરવામાં આવે છે, લોકોને મળવામાં આવે છે અને સુનિશ્ચિત કરવામાં આવે છે કે પાલેજ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં કાયદો અને પરિસ્થિતિ હંમેશા સારામાં સારી જળવાઈ રહે, લોકોની કોઈ પણ અરજીઓ હોય તેનો સત્વરે નિકાલ થાય, જેટલા પણ બીજા પોલીસના કોઈ પણ મુદ્દામાલ હોય એ લોકોને ઝડપથી વાપસ મળી જાય અને ઓછામાં ઓછા સમયમાં લોકોને ન્યાય મળે એ પ્રકારનો આ વાર્ષિક તપાસણીના કાર્યક્રમ હોય છે। થેન્ક યુ।